માર્ક્સ આપશો 1 થી 10 ની અંદર કોર્પોરેટર એ કઈક પેલા કામ કરે પછી એમ કહે ને કોઈ આવતું જ નથી. આવે હે એમ કે તમે તમારો કોટ દઈ જાવ, મત દઈ જાવ, અને મોડા 5 દી પછી અમે હે ને શેરી માપવા આવી, શેરીમાં માપીને વયા જાય, કોટ મત બધું લઈ લઈએ. નંબર વિનંતી એટલે કહીએ છીએ કે અમને સુધારો કરી દો. અમે ઘરવેરા ભરી છે, નરવેરા ભરી છે. ચૂંટણી તાણે બધે આવે છે, મત લઈ લે વયા જાય. અમને કે તમને કામ કરે, અમારું કોઈ કામ થતું નથી. કાંઈક તો અમારે મત લેવા હોય એટલે દોડ્યા અમારા નાના મોટા 10 માણાના મત દઈ છીએ અમે. હાઈ કેમ બધું થાય છે? શેરીયું સાફ થાય, કચરો નો રે, ગંદકી નો રે. મત દઈ જાવ પછી તમારો સુધારો કરી, પણ કોઈ અમારો સુધારો કરતું નથી. ગટર નથી, રોડ રસ્તા નથી, નિશાળ નથી, બાલ મંદિર નથી, તો બધાને કરવાનું શું? નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની અને અત્યારે અમારી સિટી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 4 માં. ખાસ તો અમારો શું ચાલી રહ્યો છે, વિશેષ રૂબરૂની રજૂઆત. તો આ સાથે જ અમે રહેવાસીઓ સાથે આવી પહોંચ્યા છીએ કે જે 5 વર્ષમાં કોર્પોરેટરો દ્વારા શું કાર્યો થયા છે, શું સમસ્યાઓ છે, શું વિકાસના કાર્યો થયા છે. માસી, આપનું નામ શું છે? મુરીબેન. કેટલા વર્ષથી આપ રહો છો? શું સમસ્યાઓ છે આપના વોર્ડમાં? અમે 15 વર્ષથી રહી, તોય નથી અમારે રોડ, નથી રસ્તા, નથી નળ, નથી ભોગટર. અમે જ્યાં ત્યાં નળે પાણી ભરવા દઈએ નો દઈએ. અમારી જિંદગી જીવવાની કેવી રીત? કાંઈક તો અમારે મત લેવા હોય એટલે દોડ્યા અમારા નાના મોટા 10 માણાના મત દઈ છીએ અમે. તો કાંઈક તો અમારે સુવિધા હોય કે ન હોય. કેટલા તો હરફમાં ફરે છે, એમાં છોકરા અમારા બધા રખડે. કોક કઈડી જાય તમારે ક્યાં જવું હે? તો કાંઈક તો અમારે અજબ કરવો કે ન કરવો. તો અમને કોઈ સુવિધા સરકાર ન દે, તો સરકાર ન દે તમારે જવાનું ક્યાં? હા, પણ સરકારને કાંઈક તો અમને કાંઈક અજબ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. ઉપરાંત કાંઈક કરે તો અમારું કાંઈક કલ્યાણ થાય. તો આ બાબતે રજૂઆત કરવામાં આવી છે? કોઈ કાર્ય થયા છે એવું કઈ? ના, રજૂઆતો કરી છે બધે કર પોરે વિડિયો વાળા. વિડિયો વાળા તો પોરે આવ્યા હતા, જોઈને આવે છે, કોઈ આવતું નથી. પોરે નો તો અહીંયા આવ્યા. કોર્પોરેટરોને રજૂઆત કરી છે, તમારી જે સમસ્યા છે એમને રજૂઆત કરી છે, વાત કરી છે તમારી સમસ્યા? હા, અમે વાતે કરી, બધું કર્યું, પણ તોય અમારું કાંઈ ઉપલોક જ નથી કર્યું હજી લગી. તો અમારે જાવું ગયા. કોર્પોરેટરોને તમારા ઓળખો છો? ક્યારે એરિયામાં આવે છે આટો મારવા? આવે છે, હા, માપી ગયા છે. શેરી અમારી માપી ગયા, કોઈ ઉપલોક જ નથી કર્યું. પોરે શેરીએ માપી ગયા તો કોઈ ઉપલોક લઈ જાય તો કઈ કરતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે શું કહેશો? ત્યારે વોર્ડમાં આવે છે ચૂંટણીના મત માંગવા તો માટે. મત આવે તો મત દઈ કેવી રીતે? અમે મત નહીં દઈ. મત દઈ જાવ પછી તમે તમારું બધું કરી દે. પણ મત લેવાનું થાય ને તઈ આવે તો એમ કે મત દઈ જાવ પછી તમારો સુધારો કરી, પણ કોઈ અમારો સુધારો કરતું નથી હજી લગી. અને મત લઈ લઈએ છે અમારા. અને અમે ગોરા માણા મત દેવા હડી કાઢી અને ઘણી મત જાય એટલે જાવ ઉડો તમારે. અમારે ક્યાં જવું? પૈસા ખાઈ જવાના. અમારે કાંઈક તો ઉપલોક કરવો જોઈએ. પૈસા ખાઈ જવાના. અમારે 10 માણાના ઘરમાં મત છે છોકરાઓના. તો હવે તમે કેવા કોર્પોરેટરો ઈચ્છો છો કે તમારું કામ કરે એવા કે કઈ રીતના? ઠાકરસિંહભાઈ ને અમારે ઈ જ જોઈશે. એટલે કાંઈક સુધારો કરો તો વળી સારું. ના થયું પછી રોડ નાખી જાવ, લાઈન નાખી જાવ, પાઇપ કોઈ ધોકા લઈને સરકારને કે કોઈને મરાય છે તો નહીં અમારાથી. કેટલા વર્ષથી રહો છો? 25 વર્ષ રહે છે. એરિયાનું નામ શું છે? શિવાજી પાર્ક. શું કહેશો, મુખ્ય શું સમસ્યા છે? અમારે જો રોડ કઈ છે ને કોઈ વસ્તુ નથી આવતા, અને ચૂંટણી તાણે બધે આવે છે, મત લઈ લે વયા જાય. અમને કે તમને કામ કરે, અમારું કોઈ કામ થતું નથી. 5 વર્ષ ભાજપ કર્યા હતા, અમને બધું કરી બધા આવે છે, અમારું કામ નથી થતું કાંઈ. અમને કોંગ્રેસ ની અસર, પણ કોંગ્રેસ વાળા ટાકાજી અમારા એ જોઈશે, અમારું કામ કરવા જોઈએ. અમને આશા છે અમારું કામ કરી દેશે. ઇન્દ્રજી રાજગુરુ અમારું કામ કર્યું તો રોડ રસ્તા એને જ કર્યું હતું, પાછું અમારે એ જોઈશે અમારું કામ કરે. ભાજપ વાળા કઈ કરતા નથી. અમને 5 દી પૈકી અમે 5 વર્ષ પૈકી લાગી. તમારે કરવાનું શું હવે? હમું જોતું નથી. અમારામાં ઠાકરજી દોડે છે. અમારે શિવાજી પાર્કમાં શું ગરીબ એરિયામાં એને છે, બીજા બધા પૈસા હાથમાં આવી જાય, કોઈ આવતું હમું નથી જોતું. આ જે તમારો એરિયો છે, વિસ્તાર છે, એમાં કોઈ સારા કાર્યો થયા છે 5 વર્ષમાં? કોઈ વસ્તુ કાંઈ થયું નથી. ઈ ના ઈ પડ્યું આમ નામ છે, કઈ વસ્તુ ન થાય. રોડ આવે, મતવાર આવે, બધું આવે, પણ કઈ કામ એમાં થતું નથી. માપી જાય, બધું કરી જાય. અમને મને આવી જાય કે આ તમે તો કરી, અમે આશા રહી. હવે અમારી આશા મારી થાવ તૂટે ગઈ છે. અમે 25 વર્ષ અમને દુઃખી થઈ. ઇન્દ્રજી રાજગુરુ અમારું કરાવ્યું હતું, તેથી ઠાકરજીભાઈ હતા. અત્યારે અમારે ઠાકરજીભાઈ જોઈશું, એને જ અમારું કામ કરે. અમારે એવા ઉમેદવાર જોઈશું. આપનું નામ શું છે? કેટલા વર્ષથી આ વોર્ડમાં રહો છો? વાલચંદભાઈ નામ છે. કેટલા વર્ષથી રહો છો? અમે 96ની સાલમાં જ રહી છીએ. અહીંથી મત લેવા આવે બધા લોકો, મોટા મોટા નેતા બધા આવે, મદાડ આપીને જાય છે કે તમને સુવિધા બધી અમે કરી દેવું. નળ,
પાણી ગટર રોડ રસ્તા ભોંગ ગટર આમાં કાંઈ કોઈ સગવડતા કોઈ મત લઈને વયા જાય બાણા દે પછી આવતા નથી પાછા વયા જાય છે એટલે કોઈ બી અમે નમ્ર વિનંતી એટલી કહીએ છીએ કે અમને સુધારો કંઈક કરી દો અમે ઘરવેરા ભરી છે નરવેરા ભરી છે આમાં તમામ અમારે બધા પ્લોટ નંબર પ્લોટ નંબર ફાઇલ છે અમારી બધી વેચાણ ખાતેલી જેલી જગ્યાએ પ્લોટ પાડી તો અમને નંબર વિનંતી એટલે સરકાર પાસે કે અમને સુવિધા કરી દો રોડ રસ્તા તમે જુઓ ને તો અમારે ચોમાસું એટલે પાણી ભર્યા હોય અત્યારે અમારા નદીનો કાંઠો જીવના જનાવર નાક હેરું ઝાંઝરું બહુ નીકળે બરોબર તો અમને સરકારને એટલી નમ્ર વિનંતી કે અમને સુવિધા કરી દો અમારી આટલી વિનંતી છે રોડ રસ્તા તમે અમારે જુઓ અત્યારે બાયું અમારે સંડાસ તો છે જ નહીં અમારે ભોંગ ગટર વગર અમારે સંડાસ પાણી બાયું ક્યાં જાય નાના છોકરા હોય બાઈ માણસ ક્યાં જાય તો અમારે બહુ તકલીફ છે તો અમે ભોંગ ગટર નાખી દો તમે સંડાસ બનાવી શકીએ અમે તો અમારે પાણી ક્યાંક નિકાલ થઈ જાય અમારે કાયમ લતાની અંદર કાયમ કજિયા થાય છે પાણી ક્યાં કાઢવા દે કોઈ તમે જોવો છો ખુલ્લી ગોટરું હોય એમાં લાકડી ઉડી અત્યારે ઝઘડા થાય બધા ખરેખર બધા હરખામત ન હોય ભાઈ એટલે આમાં કજિયા થાય કાંઈ એટલે અમે નમ્ર વિનંતી એટલી કે ભોંગ ગટર નાખી દો અમને એની સુવિધા કરી દો બરોબર એટલે નમ્ર વિનંતી સરકાર જે કોર્પોરેટરો હતા તેને જ મત આપશો આગામી ચૂંટણીમાં કે કોઈ નવા ઉમેદવારને ચાન્સ આપશો? અમારે ઠાકરસિંહભાઈ આવ્યા હતા ઓલી ફેરા એ બધું તમામ કામ એમના રોડ રસ્તા અમારા હાથે જ અમે આવ્યા ને પછી બધું કરાવ્યું એમના બાકડાને કરાવ્યા રોડ બ્લોક નખાવ્યા બધું એમને કરાવ્યું. મનીષા, કેટલા વર્ષથી આ વોટ બાર રહો છો તમે? અમે તો મારા હાહુની તો 13 વર્ષથી અહીંયા આવ્યા, બીજા બધા તો 20-25 વર્ષથી અહીંયા રહીએ, પણ કોઈ વસ્તુની કોઈ હે જ નહીં કામની. ભોંગ ગટર નથી, રોડ રસ્તા નથી, નિશાળ નથી, બાલ મંદિર નથી, તો બધાને કરવાનું શું? જોઈ તો બધાને સારું જોઈએ ને, તો કોઈ કરતા કેમ નથી? આ 40 વર્ષથી માણા બધા અહીંયા રહે, બધા કોઈ કોટ દેતા નહીં હોય, કોઈ મતદાર ને કોઈ દેતા નહીં હોય, તો અમારું કોઈ વસ્તુ કઈ કરતા નથી. અમે તો બધું ઈજી છીએ, બીજું અમારે કઈ જોતું નથી. એક અમારે રોડ રસ્તા, બાલ મંદિર, નિશાળ, ભોંગ ગટર ને અમારે બાકી શેરી જોઈએ, બીજું અમારે કઈ જોતું નથી. ને એક અમારે નળ જોઈએ, બીજું કઈ જોતું નથી. અમને એક અમારી એક આશા પૂરી કરી દે, બીજું કઈ નથી. આ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી છે? કોઈ આવતું જ નથી. આવે હે એમ કે તમે તાર કોટ દઈ જાવ, મત દઈ જાવ, અને મોડા 5 દી પછી અમે હે ને શેરી માપો આવી, શેરી માપીને વયા જાય, કોટ મત બધું લઈ લઈએ, કઈ કરવા આવતા નથી હજી લગી. તો આજ કોર્પોરેટર તમે ઈચ્છો કે પછી કોઈ નવા ઉમેદવાર? ના, અમારે આજ જોઈએ, બીજું કઈ નથી. અમને તમારા ઉપર વિશ્વાસ છે, અમે અમારું કઈ આવશો કરવા. ઠાકરજીભાઈ ઉપર વિશ્વાસ છે, બીજા કોઈ ઉપર વિશ્વાસ અમને આવતો નથી. તમારા જે કોર્પોરેટરો છે અત્યારે હાલ જે 5 વર્ષમાં અત્યારે જે કામગીરી થઈ હોય ના હોય, તો તમે એ જ કોર્પોરેટરોને હવે મત આપશો કે કોઈ નવા ઉમેદવાર? ના, નવા અમારે કોઈ જોતા જ નથી કાઈ. અમને જે કામ કરી દે ને એને અમે દેવું. હવે 10 માંથી 1 થી 10 ની અંદર માર્ક્સ દેવાનું થાય તો કેટલા તમારા કોર્પોરેટરને માર્ક્સ આપશો? 0 છે અહીંયા તો બધું જ. કેટલા વર્ષથી રહો છો? શું મુખ્ય સમસ્યા છે? તો અત્યારે 14 વર્ષ થઈ છે. શું સમસ્યાઓ છે વિસ્તારમાં? સમસ્યા ઘણી બધી સમસ્યા જ છે. જો પાણી નું આવે એમાં અહીંયા જો આ રોડ રસ્તાનું તમે સોમાં અહીંયા છોકરા હાલી નો હોય કે નાના છોકરા ખુલ્લી ગટ્યું બાયું નથી હાલી શકતું, વાહન નો હાલે તો શું કરી લેવાનું? અમે હવે 5 વર્ષ અત્યારે આવે અને હવે અત્યારે આવ્યા, હવે 5 વર્ષ પછી આવશે, હવે શું કરી લેવાનું? કોને કહેવા જવું? અમારે જે 5 વર્ષમાં જે કંઈ તમે મત આપ્યા અને 5 વર્ષમાં કોઈ સારા કાર્યો થયા છે કોર્પોરેટર દ્વારા? કામ શું કર્યું છે? કામ નાખી ગયા છે આમાં. કોઈ આવ્યું નથી. અત્યારે તમારે જરૂર હોય તો એમ કે અમે આ કરી દઈશું, ના કરી દઈશું. હવે 5 વર્ષ લગ નો ડોકાય. હવે તમારા મતનું થયું ચૂંટણીનું તો અત્યારે હવે આવ્યા એટલે હવે અમારે વરહો વર્ષ તમને આ વર્ષમાં મૂકવાનું કે અમારે આ સમસ્યા છે. વરહો વર્ષ તમને જ કહેવાનું. એક વાર ખાતું તો છે નહીં તો અમારે શું કરવાનું? હવે તમારે કેવા કોર્પોરેટરો જોઈએ છે? કેને ઉમેદવારને તમે આપશો વોટ? ઠાકરસિંહભાઈ જેવા બીજું હોય એ તો રસ્તો થારો કરી દીધો, હજી રસ્તા નથી થારા છે. શું કરી લેવાનું? એને કરવાનું આ બલ પાથર્યા છે, બીજું કાંઈ નથી કીધું, ખુલ્લી ગટરું કરી દીધી છે. કોર્પોરેટરોને તમારે 10 માં માર્ક આપવાના થાય 1 થી 10 ની અંદર કેટલા આપશો? કેટલા માર્ક્સ આપશો 1 થી 10 ની અંદર કોર્પોરેટરને કામ પ્રમાણે? એ કઈક પેલા કામ કરે પછી એમ કેવી ને આગળ શું કહી દેવી? એમ કઈ કામ અમે જોવી તો એમ થાય કે અમારો કઈ પ્રોબ્લેમ છે. શું કરી તમને દેખાય છે કાંઈ? આમને જો કરો અમે માણસ જીવી, બધા મજૂર જ જીવી, કોઈ આઈફાઈ નથી. આઈફાઈ માં કેમ બધું થાય છે? શેરીઓ સાફ થાય, કચરો નો રહે, ગંદકી નો રહે. અમારે આમ નજર કરો, આમ જોઈ લો, આ બધા છોકરાને જોઈ લો, આ બધા ઝીણા આમ જોઈ લો, તો શું કરી લેવાનું? અમે આ બધું ભરવી જ છીએ. જે માણા વેપી હોય ઈ ભરે, મજૂરી માણા ભરે. અમારું કોઈ માફ તો કરી દેતું નથી. શેમાં માફ કરો? તો આ બધું શું કરવાનું? અમારે
સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સાથે અમે આવી પહોંચ્યા હતા વોર્ડ નંબર 4 માં, અને વોર્ડ નંબર 4 ના રહેવાસીઓની શું હતી સમસ્યાઓ, શું થયા છે કાર્યો કે નથી થયા કાર્યો, તે તમામ વસ્તુ આજે આપણે જાણી. તો વોર્ડ નંબર 4 ના રહીશોનો ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, અને તે લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીંયાના જે કોર્પોરેટરો હતા તે લોકોએ 5 વર્ષમાં કોઈ જ વિકાસના કાર્યો નથી કર્યા, અને હવે તે જે કોર્પોરેટરો જે ઉમેદવારો જે છે નવા લોકોને ચાન્સ આપશે, સ્પષ્ટપણે તેનું કહેવું છે. કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.